હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ફટાફટ બની જાય અને એકદમ ટેસ્ટી એવી પાવભાજી। કોઈ પણ ગ્રેવી બેવી બનાવવાની ઝંઝટ વગર જ આપણે પાવભાજી બનાવીશું અને એ પણ ફટાફટ બની જાય એવી। તો એ માટે મેં અહીંયા બધા શાકને કાપીને રાખ્યા છે। તો અડધો કપ ગાજર લીધું છે, 1 કપ ડુંગળી લીધી છે, 1 કપ ટામેટું લીધું છે, અડધો કપ કોબીજ લીધી છે, 1 મોટું રીંગણ લીધું છે અને અડધાથી પોણી વાટકી જેવું ફ્લાવર લીધું છે ને 1 મોટું બટાકું લીધું છે। 1 વાટકી આપણે લીલા વટાણા લીધા છે ને આદુ અને લસણની કળી લીધી છે, એને આપણે ક્રશ કરી લઈશું અને 1 કેપ્સિકમ લીધું છે, એને આ રીતે ઝીણું કટ કરી લીધું છે। તો હવે પહેલાં આ શાકભાજીને આપણે બાફવા મૂકી દઈશું। આપણે ગ્રેવી કરવાની નથી એટલે આપણે ફટાફટ આ શાકભાજીને બાફવા મૂકી દઈશું। તો આપણે કુકર લીધું છે, એમાં રીંગણ મેં ધોઈ અને બધું શાક ધોઈને જ લીધેલું છે, ફ્લાવર, ગાજર, બધા શાકભાજી આપણે એડ કરી દઈશું, કોબીજ ને બટાકું। આપણે ડુંગળી અને ટામેટાને પણ આપણે બાફવામાં જ એડ કરી દઈશું। ડુંગળી અને ટામેટાં ને વટાણા, આપણે કેપ્સિકમ અંદર ઉમેરવાનું નથી, એ આપણે વઘારમાં એડ કરીશું। હવે એમાં આપણે થોડું પાણી એડ કરીશું, તો અડધા કપ જેટલું પાણી એડ કરીશું અને ઢાંકણ ઢાંકી એને 4 થી 5 વિસલ આપણે લગાવી લઈશું। તો આપણા કુકરમાંથી પ્રેશર રિલીઝ થઈ ગયું છે। હવે આપણે ખોલીને ચેક કરીશું। તો સરસ આપણું બફાઈ ગઈ છે જે શાકભાજી હતું એ। હવે આ રીતે મેસર લઈને તમે કણચી હોય તો કણચીથી પણ આ રીતે મેશ કરી શકો। તો આપણે આ રીતે કુકરમાં જ થોડું પાણી હતું એ પાણી સાથે જ મેશ કરી લઈશું। આપણે પાણી કાઢવાની જરૂર નથી, જો વધારે તમે એડ કર્યું હોય ને વધારે હોય તો થોડું પાણી કાઢી લેવાનું। આ રીતે આપણે સરસ મેશ કરી લઈશું। આ રીતે તમે પાવભાજી બનાવશો તો ટેસ્ટ તો સરસ હોય જ છે, પણ તમારે બનાવતા વાર પણ નહીં લાગે, ગ્રેવી કરવાની પણ ઝંઝટ નહીં રહે અને તમારી પાવભાજી સરસ તૈયાર થઈ જશે। શાકભાજી સરસ બફાઈ ગયા છે એટલે મેશ થતા વાર નથી લાગતી, સરસ મેશ થઈ ગયા છે। તમે વઘાર્યા પછી કઢાઈમાં પણ મેશ કરી શકો, પણ આ રીતે મેશ કરશો તો ફટાફટ શાકભાજી બની જશે આપણી પાવભાજી। તો આપણું સરસ મેશ થઈ ગયા છે શાકભાજી, એકદમ સરસ જેવું આપણને જોઈએ એવું જ આપણું શાકભાજી તૈયાર થઈ ગયા છે। હવે આપણે પાવભાજીનો વઘાર કરીશું। પાવભાજીના વઘાર માટે મેં અહીંયા 1 પેન લીધી છે, એમાં 4 મોટી ચમચી જેટલું તેલ લીધું છે। તમે અડધું તેલ ને અડધું બટર હોય તો એ પણ લઈ શકો, પણ હું આજે એકલા તેલમાં જ પાવભાજી બનાવું છું। હવે એમાં આપણે તેલ ગરમ થાય એટલે ખાલી 4 ચપટી જેટલી આપણે રાઈ એડ કરીશું, ઓપ્શનલ છે, પણ તેલ ગરમ થયું છે કે નહીં ચેક કરવા આપણે થોડી રાઈ એડ કરીશું। હવે આપણે એમાં 1 ચમચી હિંગ એડ કરીશું। હવે બટાકું એડ કરેલું છે પાવભાજીમાં, એટલે જો મોટા લોકો ખાવાના હોય ઉંમરલાયક તો એમને પચવામાં હલકું રહે એ માટે આપણે હિંગ એડ કરીશું, ઓપ્શનલ છે, તમને ના પસંદ હોય એનો સ્વાદ તો તમે સ્કીપ પણ કરી શકો। હવે મેં લસણ અને આદુને આ રીતે કચરા ક્રશ કરી લીધા છે, આપણે એડ કરી દઈશું। 1 ચમચી જેટલા લસણ ને આદુ છે અને આપણે સાંતળી લઈશું। હવે મેં 1 કેપ્સિકમને આ રીતે ઝીણું કટ કરી લીધું છે, એ આપણે એડ કરી દઈશું। ને થોડું કેપ્સિકમને આપણે સાંતળી લઈશું એટલે એની કચાશ દૂર થઈ જાય। તો 1 જ મિનિટમાં કેપ્સિકમ સરસ સંતળાઈ ગયું છે। હવે આપણે એમાં મસાલા કરીશું। ગેસ એકદમ સ્લો કરી દઈશું। 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, 5 ચમચી જેટલી હળદર એડ કરીશું। તીખા જોઈતી હોય એ પ્રમાણે તમારે લાલ મરચું એડ કરવાનું, અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું। 1 નાની ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું। 1 મોટી ચમચી પાવભાજીનો મસાલો એડ કરીશું ને કલર માટે આપણે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું।
સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. આપણે નાની ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. હવે થોડું પાણી એડ કરીશું એટલે આપણા મસાલા બળી ના જાય. અને સાતળી લઈશું મસાલાને. તો મસાલા સરસ તેલમાં સંતળાઈ ગયા છે. આ રીતે તમે પાવભાજી બનાવશો તો એનો ટેસ્ટ સરસ આવશે અને મસાલાની એટલી સરસ સ્મેલ પણ આવી છે. તો તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે જે શાકભાજી બાફીને રાખેલા એ આપણે પાણીમાં સાથે જ એડ કરી દઈશું. જરૂર પડશે તો આપણે પાણી એડ કરીશું. બધું સરસ મિક્સ કરી લઈશું. બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે થોડું ઘટ લાગે છે એટલે થોડું પાણી એડ કરીશું. તો 2 ચમચી જેટલું જ પાણી એડ કરીશું અને સરસ મિક્સ કરી લઈશું. તમારે બાફતી વખતે થોડું વધારે પાણી હોય તો પાછળથી પાણી એડ નહીં કરવાનું. આ રીતનું થાય એવું તમારે રાખવાની. હવે આપણે ઢાંકણ ઢાંકી અને એને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ભાજીને થવા દઈશું. વચ્ચે વચ્ચે ચલાવતા રહીશું. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે. ઉપર તેલ સરસ ફૂટવા લાગ્યું છે. હવે એમાં આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું ખટાશ માટે. આમચૂર લીધું છે પણ થોડું લીંબુ આમચૂર બેનું ખટાશ હશે સરસ સ્વાદ આવશે. અને મેં એક ઘરે મસાલો તૈયાર કર્યો છે. આખા ધાણા, જીરું અને લાલ મરચાં એને થોડા શેકી લીધા છે અને પછી એક ક્રશ કરી લીધા છે. આ મસાલો કોઈ પણ તમે શાકભાજી કે દાળ શાકમાં નાખશો કે પાઉંભાજી નાખશો તો એનો ટેસ્ટ સરસ આવે છે. 1 ચમચી જેટલો આપણે મસાલો એડ કરીશું. હવે બધું સરસ મિક્સ કરી લઈશું. હજી આપણે થોડી વાર એને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું. 2 મિનિટ આ રીતે આપણે ચલાવતા રહીશું એટલે નીચે લાગે નહીં. હવે ઢાંકણ ઢાંકી અને ફરી પાછું તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું. તો આપણે હવે ચેક કરી લઈએ તો સરસ તેલ બહાર આવી ગયું છે. પાઉંભાજી તૈયાર છે. આપણે ઉપરથી થોડા દાણા એડ કરી દઈશું ને ગેસ બંધ કરી દઈશું ને એને આપણે સર્વ કરીશું. હવે આપણે પાઉંભાજીને સર્વ કરીશું. તો આ રીતે મેં એક નાનો બાઉલ લીધો છે એમાં આપણે પાઉંભાજીને સર્વ કરીશું. એકદમ ટેસ્ટી અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આપણી પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે. તો સાથે મેં આ ઓનિયન રિંગ્સને સર્વ કરી છે. આ રીતે રિંગ બનાવી અને અંદર મસાલો એડ કરી દીધો છે. જે ફ્રૂટનો મસાલો આવે છે એ જ. આ રીતે આપણે રિંગથી ડેકોરેટ કરીશું. હવે ઉપરથી થોડા દાણા એડ કરીશું અને મેં ભાખરી સાથે સર્વ કરી છે. તમે પાઉં સાથે પણ ખાઈ શકો પણ મારા ઘરમાં પાઉં ઓછા ખવાય છે એટલે મેં ભાખરી સાથે સર્વ કરી છે. તો તૈયાર છે આપણી એકદમ અલગ રીતે બનાવેલી ગ્રેવી વગર બનાવેલી પાઉંભાજી અને સાથે ઓનિયન રિંગ્સ. તો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.